ઘણા સમયથી અટકળો ચાલતી હતી કે હાર્દિક પંડ્યાના ડિવોર્સ થઈ રહ્યા છે અને ફાઇનલી સોશિયલ મીડિયામાં ગઈકાલે એમણે પોસ્ટ મૂકી અને પોસ્ટમાં એમણે વાત કરી કે હું અને નતાશા છેલ્લા 4 વર્ષથી અમે એકબીજાની સાથે હતા અને એના કારણે અગત્ય અમારો જે સન છે એ પણ અમારા જીવનમાં આવ્યો, અમારા બંનેના જીવનની કડી છે એ રાખ્યું. પણ હવે અમે બંને છૂટા પડવાનો નિર્ણય કર્યો છે. એટલે હાર્દિક પંડ્યાએ ઓફિશિયલી પોતાના જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાં પોસ્ટ કરી હતી અને જેટલી પણ અટકળો હતી એના પર પૂર્ણ વિરામ મૂક્યો છે અને ખબર પડી ગઈ છે કે હાર્દિક પાંડ્યા અને નતાશા ફાઇનલી હવે ડિવોર્સ લઈ લીધા છે. એટલે 2 દિવસ પહેલા પણ નતાશાએ છે એક ફોટો મૂક્યો હતો અને જેમાં કહ્યું હતું કે હું બેક ટુ સર્બિયા, પોતાનું ઘર છે ત્યાં જઈ રહ્યા હતા. એરપોર્ટ પર પણ જોવા મળી રહ્યા હતા. અને આવી બધી અટકળોનું વધારે જોર એટલા માટે પકડ્યું કારણ કે જ્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઈ અને વર્લ્ડ કપ જીતી ગયા પછી પણ નતાશાએ એક પણ પોસ્ટ હાર્દિક પંડ્યા માટે નથી કરી, ના તો એણે સોશિયલ મીડિયામાં કશું લખ્યું હતું. અને ત્યાંથી એ જોર વધારે પકડ્યું કે હાર્દિક પાંડ્યા અને નતાશાના ડિવોર્સ થઈ રહ્યા છે. પણ આટલા બધા દિવસથી એ ક્યાંક ને ક્યાંક વાત બહાર નથી આવી અને જ્યારે હવે એવો સમય આવ્યો છે અને હાર્દિક પાંડ્યાએ ઓફિશિયલી એનાઉન્સ કર્યું છે કે હું અને નતાશા છે અમે બંને અલગ થઈ રહ્યા છે. પણ એની સાથે વાત એ પણ હતી કે હાર્દિક પંડ્યાએ ઓફિશિયલી ઓડીઆઈ છે એમાંથી થોડા સમય માટે છે બ્રેક લેવાનું નક્કી કર્યું હતું અને એના કારણે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે યસ, ડિવોર્સને કારણે પણ હાર્દિક પંડ્યા છે અત્યારે થોડા સમય માટે બ્રેક લઈ રહ્યા છે, જે આપણને હાલમાં જ ખબર પડી કે એના પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આ છે. એટલે આ કપરો સમય છે હાર્દિક પંડ્યા માટે, નતાશા માટે. એન્ડ કોઈને પણ આવા સમયે જરૂર હોય છે એક પોતાની પર્સનલ સ્પેસની અને એટલા માટે જ હાર્દિક પંડ્યાએ લખ્યું હતું કે અમારું જે ડિસિઝન છે એને તમે પ્લીઝ એક્સેપ્ટ કરજો અને એની સાથે સાથે અમે જે પણ વાત રજૂ કરી છે કે અમારી જે પણ અત્યારે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને સમજવાનો પ્રયાસ કરશો અને અમને પ્રાઇવસી આપશો.